રામકથા મહોત્સવમાં સામરિયા સાધના આશ્રમમાં પૂજ્ય લાલદાસ બાપુના મુખાર વિનમથી રામકથાનું રસપાન થતું જોઈ ભાવ વિભોર થઈ જવું, આનંદિત થવાયું. પણ બીજા હાજરી આપવાની હોવાથી મારે નીકળવું પડે એવું છે. હવે જગતના તમામ શાસ્ત્રો નો જ્યારે આપણે અભ્યાસ કરીએ ત્યારે રામાયણ એક એવી કથા છે કે ત્યાગની કથા. રામાયણમાં ત્યાગ સિવાય કશું જોવા જ નહીં મળે. આગલા દિવસ રાત સુધી તો નક્કી હતું કે રામ એ સવારે અયોધ્યાની ગાડીએ બેસવાનું છે. માં કૈકેયીએ દશરથના જે વચન આપેલા હતા એ વચન દશરથ જોડે માંગ્યા. દશરથજી સૂનમૂન થઈ જાય છે. પણ જ્યારે રામ પાસે આવે છે ત્યારે દશરથજી સ્વયં તેમના મુખેથી નથી કહેતા આ વચનની વાત, પણ કૈકેયીને પૂછે છે રામ કે માં પિતાજીની કેમ આવી હાલત? ત્યારે કૈકેયી વચનની વાત કરે છે. ત્યારે રામ કહે છે કે માં આટલી નાની વાત માટે ત્યારે પિતાજીને ક્યાં તકલીફ આપવાની હતી? આ વાત તો તે મને કહી હોય તો પણ સ્વીકાર. દશરથ માનવા તૈયાર નથી. દશરથ કહે છે કે હે રામ, તારા જોડે પ્રજા છે, તું મને બંદી બનાવી અને રાજગાડી ઉપર બે. ત્યારે રામ કહે છે કે જો હું આ કરું તો જો રઘુ કુળની રીત ચાલી આવી છે એ રીતનું અપમાન થાય. અને રામે સહજ વનવાસનો સ્વીકાર કરી લીધો છે. ભરત મોસારેથી આવે છે, બધી પરિસ્થિતિ જાણે છે. ત્યારે દોડતો જ્યાં રામ વનમાં પહોંચે છે ત્યાં જાય છે અને કહે છે કે મોટાભાઈ, તમે અયોધ્યાની ગાડી સંભાળો, તમારા બદલે 14 વર્ષનો વનવાસ હું સ્વીકાર કરું. ત્યારે રામ કહે છે કે ભરત, આ વચન મારા માટે છે અને મારે જ તેને નિભાવવાનું હોય. ત્યારે ભરત રામની પાસે આવી અને પગરખાની માંગણી કરે છે કે પ્રભુ, હું તમારા પગરખાને અયોધ્યાની ગાડી ઉપર બેસાડી. અને ભરત અયોધ્યા પાછા આવીને રાજમહેલની બહાર એક ઊંડી ખાઈ બનાવે છે અને 14 વર્ષ સુધી એ ખાઈમાં રહે છે અને અયોધ્યાની ગાડી ઉપર રામના પગરખા બેસાડે છે. કેવો ત્યાગ કે જો મારો રામ ધરતી ઉપર સૂતો હોય તો મને ધરતી ઉપર સુવાનો પણ અધિકાર નથી. આ ત્યાગ આજે જ્યારે એક વીઘા જમીન માટે ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા થતા જોવા મળે છે, ઘર વચ્ચે દિવાલો ચણાતી જોવા મળે છે, ત્યારે એ રામાયણનો ત્યાગ જોઈ આંખમાંથી આંસુ નીકળી જાય છે. રામ વનવાસથી પાછા આવે છે, રાજગાડી ઉપર બેસે છે અને લોકમાનસે સીતાજી વિશે ચર્ચા થાય છે. ગુપ્તચરો રામને વાત કરે છે. ત્યારે રામ સૂનમૂન બની જાય છે કે કેટલો ત્યાગ અને સતો મારી ધર્મ પત્ની માટે કે જેને અગ્નિ પરીક્ષા આપી છે તેના વિશે આ વાત. રામને શૂન્ય મનસ્ક જોઈ સીતાજી પૂછે છે કે પ્રભુ શું વાત છે? પણ રામ બતાવતા નથી. સીતાજી સ્વયં ગુપ્તચરો મોકલી અને તપાસ કરાવે છે અને સાચી વાત જાણે છે. ત્યારે સીતાજી રામ આગળ આવીને કહે છે કે હે રામ, તમે રાજા છો અને રાજા માટે
તો પોતાની પ્રજાનું સુખ પ્રથમ હોય, અને જે રાજા પ્રજાની સુખનો પેલો વિચાર કરતો હોય તે જ આદર્શ રાજા છે. અને આ તમારો રાજા તરીકેનો ધર્મ છે કે મારો ત્યાગ કરવાનો થાય તો ત્યાગ પણ કરો. અને સીતાજી સામેથી ત્યાગ કરી વનમાં ચાલી જાય છે. આ રામાયણમાં ત્યાગની ભાવના છે. જ્યારે આજના સ્વાર્થી રાજકારણીઓને આપણે જોઈએ છે કે જે પ્રજાના લોહી ચૂસે છે, ત્યારે બહુ દુઃખ થાય છે કે કેવો એ ત્યાગ હતો રામાયણનો. આ ત્યાગ ખરેખર લોકમાનસમાં પ્રગટ થાય તો જ સાચું રામ રાજ્ય આવે. જય લક્ષ્મી, જય શ્યામળી ભગવાન. બોલો લાલદાસ બાપુની, બોલો લાલદાસ બાપુની.